ખ્યાતિકાંડને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખ્યાતિકાંડમાં એક બાદ એક નવા ખુલાસાઓ જ્યારે થઈ રહ્યા છે, તપાસો રચવામાં આવી છે। આ તમામને મુદ્દે હવે કેબિનેટની અંદર પણ ખ્યાતિકાંડનો મુદ્દો ઉઠ્યો છે, તેને મુદ્દે ચર્ચા કરવામાં આવી છે। ખ્યાતિકાંડની અંદર જ્યારે અનેકો લોકો ભોગ બન્યા છે અને પીએમ જય યોજના અંગે કેબિનેટની અંદર હવે ચર્ચાઓ થઈ રહી છે। એની અંદર અનેક લોકો જે ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા, રાજ્યની અનેક હોસ્પિટલો અત્યારે રડાર પર છે, તેવામાં કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે। સંવાદદાતા હિરેન પાસેથી વિગતો લઈશું કે શું સૂચના અપાઈ છે। હિરેન, તો કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે આરોગ્ય વિભાગ અને સંબંધિત મંત્રીઓને સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારનું ફરીથી કોઈ ઘટનાક્રમ ન બને। સાથે અગાઉ જે હોસ્પિટલોમાં આ પ્રકારના કેસો સામે છે એ હોસ્પિટલો સામે પણ ફરીથી એક વખત ચેકિંગ થાય અને ત્યાંની સ્થિતિ છે તે ચકાસણી કરવામાં આવે। આ ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની સંયુક્ત સ્કીમ હોવાના કારણે કેન્દ્રીય આરોગ્ય વિભાગ પાસે પણ કેટલીક માહિતી અને વેરિફિકેશન અંગેની ડેટા છે તે માંગવા માટે સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત એક નવી એસઓપી છે એ બનાવવામાં આવશે અને એ એસઓપી સંભવતઃ એક અઠવાડિયાની અંદર જ જાહેર કરી દેવામાં આવશે। આ એસઓપીમાં જે ઓપરેશન માટેની એપ્રુવલ આપવામાં આવે છે એ એપ્રુવલ અને ઓપરેશન થયા પછી જે પેમેન્ટની પ્રોસેસ છે એ પેમેન્ટની પ્રોસેસમાં પણ જો વિભાગને અથવા તો ડોક્ટરોને શંકા લાગે કે આમાં કોઈ વિસંગતતાઓ છે તો એમાં દર્દીના રિપોર્ટ અને એની સીડી સહિતના ડોક્યુમેન્ટ મંગાવી અને એની ચકાસણી કરવી અને ત્યાર પછી જ પેમેન્ટ કરવું એ પ્રકારની પણ જોગવાઈઓ સંભવતઃ એસઓપીમાં કરાઈ શકે છે। જે હોસ્પિટલોમાં જરૂરિયાત કરતાં વધુ ઓપરેશન થાય છે અથવા તો જે બેડની કેપેસિટી છે એના કરતાં વધુ ઓપરેશન થાય છે એવી હોસ્પિટલોની મંજૂરી સામે પણ પ્રશ્ન ઊભો થઈ શકે છે। જે ડોક્ટરો એપ્રુવલ માટે ગાંધીનગરના એનએચએમ સેન્ટર ખાતે બેસે છે એ ડોક્ટરોને પણ રોટેશનમાં રાખવામાં આવશે, જેથી કરીને કોઈનું સ્થાપિત હિત ત્યાં ન જળવાય। જી આભાર હિરેન વિગતો બદલ। કેબિનેટ બેઠક જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થાય છે અને આ વખતે ખ્યાતિકાંડનો મુદ્દો સમગ્ર રાજ્યની અંદર જ્યારે ગુંજી ઉઠ્યો છે તેને લઈને હોસ્પિટલને પણ બંધ કરવામાં આવી છે। તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક સૂચનાઓ આપી છે। આવા કોઈ જ ખોટા ઓપરેશનો આવનારા સમયમાં ન થાય તે માટે પણ કડક સૂચના આપવામાં આવી છે। પીએમ જય યોજના અંગે કેબિનેટની અંદર ચર્ચા કરવામાં આવી।